નમસ્કાર મિત્રો, સૌને જય માતાજી. મિત્રો, આજે આપણે જે કંડક્ટર પરીક્ષાની જે કોલ લેટર ડાઉનલોડ કરવાની જે શરૂઆત થઈ ગઈ છે, તેની અંદર જે મિત્રો જનરલ કેટેગરીની અંદર જેનો સમાવેશ થાય છે, તેમને મિત્રો તેમને જે ફી ₹250 ભરવાની છે. તો મિત્રો તમે વેબસાઇટ પર જઈ તમારે જે બી નંબરનું તે ફોર્મ છે, ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરવું અથવા ફોર્મની અંદર શું વિગતો ભરવી તેની વિશેની ખાસ માહિતી આજે આપણે વિડીયોની અંદર જોઈશું. તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો. તો ખાસ મિત્રો, ગુજરાત એસટી વિભાગ દ્વારા એટલે કે GSRTC દ્વારા જે કંડક્ટર પરીક્ષાની જે OMR આધારિત જે પરીક્ષા જાહેર કરવામાં આવી છે, એટલે કે મિત્રો 29 ડિસેમ્બરના રોજ જે પરીક્ષા લેવાની છે, તેના માટેના મિત્રો કોલ લેટર પણ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂઆત થઈ ગઈ છે. તમે ઓજસની વેબસાઇટ પર જઈ તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી તમે તમારા કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો. પરંતુ મિત્રો જે ઉમેદવારો જનરલ કેટેગરી અંદર આવે છે તેવા ઉમેદવારો માટે ફી ભરવાની રહેશે. એટલે મિત્રો ₹250 તમે ચલણ ભરવાનું રહેશે. તે ચલણ ભરવા માટે મિત્રો તમારે GSRTC.in વેબસાઇટ પર જઈ તેના પર રિક્વાયરમેન્ટ નામના ઓપ્શન પર જઈ ત્યાંથી તમારે આ બી નંબરનું જે એનેક્સ્યુર નામનું બી નંબરનું જે ફોર્મ છે તે ફોર્મ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. તો તેની અંદર મિત્રો જો ખાસ 3 પ્રકારની જે ચલણ આપેલો છે કે પોસ્ટ ખાતાના વપરાશ માટે છે, બીજો મિત્રો પરીક્ષા સ્થળે રજૂ કરવા માટેનું છે, અને ત્રીજો મિત્રો ઉમેદવાર તમારી પાસે રાખવા માટેનો છે. એટલે કે મિત્રો ખાસ તમારે જે ચલણ નામનું ફોર્મ છે, ફોર્મ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. તો ખાસ મિત્રો તમે પરીક્ષા સ્થળે જ્યારે પરીક્ષા આપવા જશો ત્યારે તમારે કોલ લેટરની સાથે તમારે આ જે તમે ફી ભરી છે તેનું ચલણ તમારે ચોક્કસ આપવાનું રહેશે. એટલે કે મિત્રો ખાસ તમારે સાચવીને રાખવાનું રહેશે. તો મિત્રો ખાસ આપણે તેના વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ કે ચલણની અંદર કઈ વિગતો ભરવાની રહેશે. તો મિત્રો પોસ્ટ ખાતાના વપરાશ માટે જે પ્રથમ સ્લીપ છે તેની અંદર જોઈએ તો પરીક્ષાર્થીનું નામ એટલે કે કોલ લેટરની અંદર જે દર્શાવેલ તમારું નામ છે તે તમારે નામે રજૂ કરવાનું રહેશે. એટલે કે પ્રથમ મિત્રો ખાસ કરીને પરીક્ષાનું નામ એટલે કે જે કંડક્ટરની પરીક્ષા છે તે તમારે કોલ લેટરમાં જે લખેલું હોય તે તમારે કંડક્ટર પરીક્ષા એવું લખવાનું રહેશે. ઉમેદવારનું નામ તમારા કોલ લેટરમાં જે નામ છે તે લખવાનું રહેશે. અરજીપત્રક ક્રમાંક નંબર તો તમારો જે કન્ફર્મેશન નંબર છે તે તમારે લખવાનો રહેશે. કોલ લેટરની અંદર દર્શાવેલ જે પરીક્ષાનો રોલ નંબર છે તે તમારે દર્શાવવાનો રહેશે. તમે જનરલ કેટેગરીની અંદર આવો છો માટે ₹250 તમારે જે ચલણ ભરવાનું રહેશે, પ્લસ જે પોસ્ટ ઓફિસનો ચાર્જ છે તે પણ ભરવાનો રહેશે. ફી ભર્યા પહોંચ નંબર અને તારીખ તમે જે ફી ભરો છો તેની પહોંચ નંબર લખવાની રહેશે અને તારીખ પણ લખવાની રહેશે. અને ફી ભર્યા બાદ અહીં પોસ્ટ ઓફિસ દ્વારા જે સહી સિક્કા કરવામાં આવે તે અહીં કરવાના રહેશે. એટલે મિત્રો આવી રીતે પહોંચની અંદર બધી પહોંચની અંદર તમારે આવી રીતે તમારું નામ, કન્ફર્મેશન નંબર, પરીક્ષાનું નામ, રોલ નંબર આવી બધી માહિતી ભરી અથવા પોસ્ટ ઓફિસની અંદર ₹250 ચલણ ભરી અને પોસ્ટ ઓફિસના સહી સિક્કા કરાવી તમારે સાથે રાખવાનું રહેશે. એટલે કે મિત્રો એક ચલણ પોસ્ટ ઓફિસ લઈ લેશે, બીજું તમારી સાથે રાખવાનું રહેશે અને એક બીજું કોપી જ્યારે પરીક્ષા દેવા તમે આવો છો ત્યારે તમારે ત્યાં રજૂ કરવાનું રહેશે. તો આ મિત્રો GSRTC વેબસાઇટ પર જઈ તમે આ ચલણ ડાઉનલોડ કરી શકો છો અને ₹250 ચાર્જ ભરી તમે તેની ફી ભરી શકો છો. તો આ મિત્રો વિડીયો શેર કરતા રહેજો જેથી બીજા મિત્રોને પણ આનો ફાયદો મળી રહે. તો ફરી પણ એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય માતાજી.